કે દીકરી માટે 23-24 વર્ષ પછી અને દીકરા માટે 26 થી 28 વર્ષે લગ્ન કરે તો એના માટે બહુ સારું કહેવાય. છોકરા છોકરીઓ આજકાલ એવું હોય ને કે 21 વર્ષે કોલેજમાં જતા હોય તો કે મારું બ્રેકઅપ થઈ ગયું અને પછી રડવા બેસી જાય અને પછી પેલી નવી એપ આવી છે ને એમાં જઈને પૂછે કે મને મારું પાર્ટનર પાછું મળશે કે નહીં, ગમતા વ્યક્તિ સાથે લગ્ન થશે કે નહીં. આવા કિસ્સામાં ખાસ કરીને દીકરીએ શિવજીના મંદિરે જઈ શુક્રવારે મધ અને લીલા નાળિયેરના પાણીનો અભિષેક કરવો. એના મા બાપના મનમાં ક્યાંક પોઝિટિવ વાત આવશે અને એ છોકરાને સ્વીકારશે. પતિ સમય નથી આપતો તો આવી પત્નીઓ માટે શું ઉપાય છે? દૂધની સાથે કેળા ખવડાવવાનો પ્રયત્ન કરો અને જે સોમવારે કરો છો એ જ વસ્તુ શુક્રવારે કરો. કે હા, હવે છૂટાછેડા સિવાય કોઈ ઓપ્શન નથી, પણ છતાંય પ્રયત્ન કરવો છે કે આ લગ્ન બચી શકે, તો એના માટે કોઈ જ્યોતિષીય ઉપાય કે આપની સલાહ કોઈ એના માટે? દૂધ અને મધ શિવજીના મંદિરે જઈને અભિષેક કરવાનો છે. અને દીકરા માટે જો આ પ્રોબ્લેમ હોય, શિવજીના મંદિરે જઈને શેરડીનો રસ અને લીલા નાળિયેરના પાણીનો અભિષેક કરશે તો આ સમસ્યા નહીં સર્જાય. દીકરાની કુંડળીમાં મંગળ છે ને તો એના લગ્ન મોડા જ થાય, તો આ વસ્તુ સાચી છે? અને સાચી હોય તો આનો ઉપાય કહો. તમારી કુંડલીમાં મંગળ હોય તો આંખોમાં પાણી છાંટો અને દીકરાને એટલું ખાસ કહેવાનું કે દર મંગળવારે સાંજે હનુમાન ચાલીસા બોલવાથી તમારો મંગળ કંટ્રોલ થશે અને થશે. જો તમારા ઘરમાં જે પૂજા છે એ પૂજાની અંદર બહુ જ બધા ભગવાનો હોય, એ પૂજાની અંદર અગરબત્તીની અને ધૂપની જે રખ્યા હોય, આ બધી વસ્તુઓ હશે. જો તમારી પૂજા સાફ નહીં થતી હોય, પૂજા સારી રીતે નહીં થતી હોય તો પણ આ સમસ્યા હશે. તો છતાંય કોઈને એવું હોય કે મારા લગ્ન મોડા થઈ રહ્યા, તો એના કોઈ ઉપાય તમે જણાવી શકો કે સમયસર લગ્ન થઈ જવા માટે કોઈ છોકરા છોકરી શું કરવું જોઈએ? આ યાદ રાખજો, લવ મેરેજ કરતા પહેલા 100% કહું છું કે તમારે કુંડલી બતાવવી જોઈએ અને કુંડલી બતાવ્યા પછી જ તમે લગ્ન